પાટણ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલ ઊભા થયા છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામે જે વરઘોડું હતું આ વરઘોડામાં હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં ઘાતક હથિયાર વડે હુમલો કરતા 25 થી વધુ લોકો ઘાયલ થયા છે। તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જે માથાભારે શખ્સો છે આ માથાભારે શખ્સો કાયદામાં રહેતા નથી અને જાહેરમાં જે ઘાતક હથિયારો છે આ હથિયારો વડે હુમલો કરે છે। વાત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામની છે। વાયડ ગામના એક જ જ્ઞાતિના જે બે જૂથો હતા, બે જૂથો વચ્ચે જે અનેક સમયથી જે તેમને વિવાદ ચાલતો હતો, આ વિવાદે હિંસક હુમલો કરવામાં આવ્યો છે અને જે લગ્ન હતું આ લગ્નનો જે વરઘોડો હતો આ વરઘોડા કાઢવા માટે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું અને પોલીસની હાજરીમાં જ જે રાઠોડ પરિવારનું વરઘોડું હતું આ રાઠોડ પરિવારના વરઘોડામાં જે જાદવ પરિવાર હતો આ જાદવ પરિવારના લોકો દ્વારા ધીંગાણું ખેલવામાં આવ્યું અને આ ધીંગાણામાં પરિવારના લોકો હતા, આ લોકો 25 જેટલા લોકો ઘાયલ થયા છે। જોકે મળતી માહિતી મુજબ વરઘોડું હતું અને વરઘોડુમાં પોલીસની હાજરી હોવા છતાં જે જાદવ પરિવાર હતું આ જાદવ પરિવારના લોકો જે ઘાતક હથિયારો હતા આ હથિયારો લઈને આ જે પરિવાર હતો આ પરિવાર ઉપર હિચકારો હુમલો કર્યો હતો અને આ હુમલામાં 20 થી વધુ જે પુરુષો હતા પુરુષો ઘાયલ થયા હતા અને 5 થી વધુ જે મહિલાઓ હતી આ મહિલાઓ ઘાયલ થઈ હતી। જોકે ઘાયલ થયેલું આ જે પરિવાર હતો આ પરિવારને ધારપુર હોસ્પિટલ જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે તમામ બાબતને લઈને જે ઘાયલ થયા પરિવાર છે પરિવારજનોનું શું કહેવું છે તે પણ તમે સાંભળો। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરોબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા, ઓમ એવાને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થાવો જોઈએ, બરોબર। અમે રાઠોડ થઈ જાદવ છે, હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગોમ એક થઈ આગેવાનો સરપંચ અને બધાએ, બરોબર। અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા। હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું, બરોબર। એટલે મંદિરમાં પહેરી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા લાકડીઓ તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી, બરોબર। એટલે એ માણસો દઈ હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવા છે, બરોબર। આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં। આપણું નામ બચસિંહ ગગુજી। હાલ પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા, બરોબર। પોલીસ વાળાની બધી મદદ કરી પણ તોય કાબુ ના રહ્યા અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોની જે એ સાથે જે હાજર હતા એમને માર્યા। પછી જે બહાર બીજા અમારા કુવા ઉપર રહેતા હતા માણસો એ અહીંયા ત્યાં જઈ જઈને ઘા કરીને માર્યા છે, બરોબર। તમે જો તે પ્રકારે પરિવારનું કહેવું છે કે જે વરઘોડું હતું આ વરઘોડું કાઢવા માટે પોલીસમાં અગાઉથી અમે જાણ કરી હતી, પોલીસની હાજરી હતી, છતાં પણ આ માથાભારે શખ્સો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો ના હુમલામાં 25 જેટલા લોકો ઘાયલ થયા। ત્યારે એક જ જ્ઞાતિના જે આ બે લોકો છે આ લોકો વડે અગાઉ જે પ્રકારની જે જૂથ અથડામણ ચાલતી હતી અને આ જે જૂથ અથડામણમાં આજે જે વરઘોડું હતું અને આ જે વરઘોડાને લઈને હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં ક્યાંક ને ક્યાંક 25 જેટલા લોકો ઘાયલ થયા છે। જોકે પોલીસની હાજરીમાં આ પ્રકારે જે હિચકારો હુમલો કરતા પોલીસની કામગીરી સામે સવાલ થયા છે। ત્યારે બીજી બાજુ કાયદા અને વ્યવસ્થાની જે વાત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આવા માથાભારે શખ્સોને ન કાયદો નડે છે ન વ્યવસ્થા નડે છે અને આ પ્રકારે કાયદો હાથમાં લઈને હિચકારો હુમલો કર્યો અને આ હુમલામાં જે 20 જેટલા પુરુષો હતા અને 5 જેટલી મહિલાઓ હતી, તેમ કરી 25 જેટલા લોકો ઘાયલ થયા હતા અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। જોકે પોલીસ દ્વારા આ તમામ બાબતને લઈને જે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે સ્થાનિક પોલીસ મથકના જે સરસ્વતી તાલુકાના જે પીઆઈ છે આ પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ડીવાયએસપીનો સંપર્ક કર્યો હતો, એસપીનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું। જોકે છેલ્લે સરસ્વતી પોલીસ મથકના પીઆઈએ ફોન ઉપાડ્યો હતો અને સરસ્વતી પોલીસ મથકના પીઆઈને અમે પૂછ્યું કે સાહેબ પોલીસની હાજરીમાં ઘટના બની હતી અને ઘટના પાછળના કારણો શું હતા। જોકે આ પૂછતા પીઆઈએ
જવાબ આપવાનું ટાળ્યું હતું અને ફોન પણ કટ કર્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે પોલીસની હાજરીમાં આવા માથાભારે શખ્સો હુમલો કરતા હોય તો કાયદા અને વ્યવસ્થાની વાતો ક્યાં કરવી તેને લઈને અનેક સવાલો થયા છે. જોઈએ આવનાર સમયમાં પોલીસ મથકે કયા પ્રકારનો ગુનો નોંધાય છે, કયા પ્રકારની કાર્યવાહી થાય છે, તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.